Brought to you by TechnoSpark 20 series smartphones. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા વિનંતી પણ કરું છું. રાજકોટ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપ્યું છે તેને લઈને વિવાદનો મધપૂડો છે તે છંછેડાયેલો છે. આ મુદ્દાને લઈને રૂપાલાએ માફી પણ માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ છે તે માફી સ્વીકારવા તૈયાર નથી અને હવે ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે રાજ્યભરમાં. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ માટે જૂના જોગીઓને યાદ કર્યા છે. આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્ર ચુડાસમા સહિતના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બેઠક થઈ હતી, જેમાં સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ બેઠક છે તેના બાદ સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે. સી.આર. પાટીલે હાથ જોડીને માફી આપવાની વાત કરી છે. શું કહ્યું છે વધારે સી.આર. પાટીલે, તમે પણ સાંભળો. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ.કે. જાડેજા, બળવંતસિંહ, જશીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે તો સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. અમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થાય છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી અમને હાથ જોડીને આપણા વિનંતી પણ કરું છું. ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે ગમે તે થાય, રાજકોટ લોકસભા બેઠક છે ત્યાંથી ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે, એ જ એક માંગ છે. આ મુદ્દાને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. આપનું શું માનવું છે આ મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.